જોડિયા તાલુકા મથકે હોટેલ લોજ જેવી કોઈ વ્યવસ્થાઓ ન હોવાથી છેલ્લા 16 વર્ષથી સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ પદવાળા સ્વર્ગવાસી હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા જોડિયા તાલુકા મથકે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। આ ભોજન વ્યવસ્થામાં દરરોજ 400 થી વધુ બોર્ડ પરીક્ષાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા વાહનોના ચાલકો વગેરે મળી 500 થી 600 જેટલા લોકો અહીં ભોજન કરે છે। આ વિસ્તારના આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા સમગ્ર વ્યવસ્થાનું સંચાલન કરવામાં આવે છે। આ તકે જોડિયા પંથકના અગ્રણી જેઠાભાઈ અઘેરાએ આ સમગ્ર ભોજન વ્યવસ્થા અંગે વિગતો આપી ત્યારે જામનગરના આહિર અગ્રણી પ્રવીણભાઈ માડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। જેઠાભાઈ અઘેરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। અમારા જોડિયા તાલુકો અને તાલુકાના સમાવિષ્ટ ગામોમાં ચાલતી માધ્યમિક સ્કૂલો માટે બોર્ડની પરીક્ષાનું એકમાત્ર કેન્દ્ર જોડિયા ખાતે છે। 2010 થી જોડિયામાં જમવા માટેની નાના બાળકો અને વિદ્યાર્થીઓ માટેની કોઈ વ્યવસ્થા નથી। અહીં કોઈ હોટલ પણ નથી। હેમંતભાઈ રામભાઈ માડમ ચેરિટેબલ ટ્રસ્ટ એમના અધ્યક્ષતા અને અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન માડમની આર્થિક સહયોગ અને પ્રેરણાથી આ તાલુકાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની બહેનો અને પરીક્ષા આપવા આવતા વાહન ચાલકો તથા વાલીઓ માટે થઈ જમવાની ખૂબ જ અગવડતા પડતી। વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અહીંથી પરીક્ષા આપી અને પછી દૂર સુદૂર અંતરમાં છેલ્લે આવેલા ગામો કે જ્યાં વિદ્યાર્થીઓ બપોરના 3 થી 3:30 વાગ્યા આસપાસ પહોંચતા ભૂખ્યા તરસ્યા। આવા સંજોગોમાં આ હેમંતભાઈ રામભાઈ માડમ ટ્રસ્ટ એમના પ્રમુખ શ્રી અને અમારા સાંસદ બેન શ્રી 2010 થી જ આ તાલુકાના અભ્યાસ કરતા અને બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે એવું સરસ મજાનું પૌષ્ટિક અને આરોગ્યપ્રદ જમવાનું મળી રહે એના માટે થઈ અને એક્ઝામ આપતા બાળકો અને વિદ્યાર્થીઓ તો ખરી જ, પણ એમને લઈને આવતા વાહન ચાલકો, ભેગા આવતા સ્કૂલના શિક્ષકો એ તમામ માટે થઈ અને અંદાજે પાછલા 2010 થી જ, કારણ કે અહીં આ વ્યવસ્થા બેન દ્વારા કરવામાં આવી ત્યારથી જ અહીં રસોડા ઉપર અવારનવાર આવતા હોય છે, અહીં હાજર પણ હોય છે। ત્યારે ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અને અંદાજે એવરેજ 500 કરતાં દરરોજના વધારે લોકો અહીંથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને એમના શિક્ષકો પણ બપોરના સમયે શુદ્ધ અને સાત્વિક આરોગ્યપ્રદ એમને જમવાનું મળી રહે આવી વ્યવસ્થા 2010 થી લઈ અને કન્ટિન્યુ આ 17મું વર્ષ કે 2026માં આપણે 17મા વર્ષના દિવસે બોર્ડની પરીક્ષા જે પૂરી થાય છે ત્યારે ખૂબ જ આનંદ સાથે કહીશ કે અમારા તાલુકાને આવી વ્યવસ્થા આ તાલુકો આખો આ હેમંતભાઈ રામભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા આદરણીય સાંસદ બેન શ્રી પૂનમબેનના ખૂબ જ આભારી છે।